નમસ્કાર મિત્રો, રોજિંદા વપરાશમાં આવતા મસાલામાંથી ટેસ્ટી રાજમા રાઈસ કેવી રીતે બનાવવાના છે એ આજે બતાવવાની છું. તો ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલની જગ્યા પર તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અડધું ઘી અડધું તેલ પણ લઈ શકો છો. તેલ થોડું ગરમ થાય એટલે એમાં પોણી વાડકી ડુંગળીની પેસ્ટ લેવાની છે, એ એડ કરીશું. ડુંગળીની પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. ડુંગળીની પેસ્ટને આપણે હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. મિક્સ કરી દઈશું. અને હવે અહીંયા મેં પોણી વાડકી ટામેટાની પ્યુરી લીધી છે. કાચા ટામેટાની જ પ્યુરી બનાવી છે, એને એડ કરવાની છે. એપ્રોક્સ 2 ટામેટા મેં લીધેલા છે પ્યુરી બનાવવા માટે. બધું બરાબર એક વખત મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ટામેટાની પ્યુરીને પહેલાં આપણે કૂક કરીશું અને પછી મસાલા કરીશું. મસાલા એડ કરીશું. 1/4 ચમચી હિંગ લીધી છે, એને એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર એડ કરીશું અને 2 ટેબલસ્પૂન રાજમા મસાલા એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, જે ઓપ્શનલ છે. બધું બરાબર એક વખત મિક્સ કરીને એને ધીમા તાપ પર કૂક કરીશું, જેથી કરીને મસાલા બધા પ્રોપર કૂક થઈ જાય. પછી એમાં 2 ટેબલસ્પૂન સુગર એડ કરવાની છે. સુગર ઓપ્શનલ છે, પણ નાખો તો સારું રહેશે, જેનાથી ટામેટાની ખટાશ બેલેન્સ થશે. બધું બરાબર એક વખત મિક્સ કર્યા પછી એમાં બાફેલા રાજમા છે એને એડ કરવાના છે. એક વાડકી રાજમાને 7 થી 8 કલાક માટે પલાળવાના છે. પછી પ્રેશર કુકરમાં તમાલપત્ર નાખીને 1 પીસ તમાલપત્ર નાખીને 7 થી 8 સીટી વાગે ત્યાં સુધી કૂક કરવાનું છે. રાજમાને બરાબર મિક્સ કરી દઈશું. સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું. અત્યારે હું અહીંયા 1 ચમચી એડ કરું છું. તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કર્યા પછી રાજમાને આપણે 15 થી 20 મિનિટ માટે ધીમા તાપે કૂક કરવાના છે. તમે પાણી તમારા અનુકૂળતા મુજબ એમાં એડ કરી શકો છો. ઘણાને રાજમા કોરા ભાવતા હોય છે અને ઘણાને થોડા લિક્વિડી ભાવતા હોય છે. મેં જ્યારે રાજમા કૂક કર્યા હતા એનું જ પાણી મેં આમાં લઈ લીધું છે. હવે રાજમાને ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે કૂક કરવાનું છે. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે રાજમાનું પાણી પણ થોડું ઓછું થઈ ગયું છે. ઢાંકણ ઢાંકીને આવી રીતે કૂક કરવાથી જે મસાલાનો ફ્લેવર છે એ રાજમામાં ખૂબ જ સારી રીતે આવે છે. તમે જોઈ શકો છો કે રસો બહુ જાડો પણ નથી કે બહુ પતલો પણ નથી, પરફેક્ટ છે. રાઈસ સાથે આટલો રસો તો જોઈશે જ. હવે 1 ચમચી કસૂરી મેથીને આવી રીતે હાથમાં લઈને મસળીને આમાં એડ કરવાની છે. આવી રીતે કરવાથી કસૂરી મેથીનો ફ્લેવર વધારે એન્હાન્સ થાય છે. સાથે સાથે આપણે આમાં 2 ટેબલસ્પૂન જેટલું બટર પણ એડ કરીશું. બટર તમારે વધારે ઓછું તમે તમારી રીતે એડ કરી શકો છો. આનાથી રાજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બધું બરાબર મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણા રાજમા રાઈસના રાજમા. હવે આપણે એને સર્વ કરીશું. તો તૈયાર છે રાજમા રાઈસ, જે ઘરમાં ઇઝી અવેલેબલ જે મસાલા છે એમાંથી ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બની જાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.